નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિભાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 9મી ગાથાનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથા અને ગાથાનો અર્થ અને ટીકાનો અર્થ આપણે કર્યા છે. આજે ટીકાનો અર્થ ફરીથી લઈશું અને એ પછીથી ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચનના અંશ લઈશું. કુંકુંદાચાર્ય ભગવાનની નિયમસારની આ 9મી ગાથામાં 6 દ્રવ્યોના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે મૂળ ગાથામાં અહીંયા એમ કહ્યું છે કે જીવ, દ્રવ્ય, પૂતગળ, કાળ તેમજ આભ, ધર્મ અધર્મ એ ભાખ્યાજીને તત્વાર્થ ગુણ પર્યાય વિધ યુક્ત જે. અને ટીકામાં મુનિવર કહે છે કે અહીં આ ગાથામાં 6 દ્રવ્યોના પૃથક પૃથક નામ કહેવામાં આવ્યા છે. અને આગળ કહે છે કે સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોશ્વાસ નામના 10 પ્રાણોથી સંસાર દશામાં જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. સંસાર દશાની અંદર આ 10 પ્રાણોથી, આ 10 પ્રાણ જે કયા, એ તો દ્રવ્ય પ્રાણ છે, એ તો સ્થૂળ છે. ખરેખર તો જીવ તો અનાદિ અનંત છે અને એનું જીવવું, જીવત્વ શક્તિ પ્રમાણે આપણે જે રીતે સમજ્યા છીએ સમયસારમાં, તે પ્રમાણે તો એનું જીવવું તો શુદ્ધ ભાવ પ્રાણોથી છે. પણ અહીંયા બધી જ વાત લેવી છે એટલે આ વાતને પણ લીધી છે અને એમાં સ્પષ્ટતા કરી છે કે આ 10 પ્રાણોથી સંસાર દશામાં જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, પહેલા પણ હતો તે જીવ છે. અને પછી એમ કહ્યું કે આ સંગ્રહ નય કહ્યો, આ સંગ્રહ નય કહ્યો. સંગ્રહ નય કોને કહેવામાં આવે છે કે જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરી અને સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહે અથવા તો ગ્રહણ કરે અથવા તો એનું નિરૂપણ કરે. જે નય પોતાની જાતિનો વિરોધ નહીં કરીને, એટલે કે પોતે જુદું છે એમ વિરોધ નહીં કરી અને સમસ્ત પદાર્થોને એકપણાથી જણાવે છે, દર્શાવે છે અથવા તો ગ્રહણ કરે છે, તે નયને સંગ્રહ નય કહે છે. અને એમાં દ્રવ્ય, સત વગેરે એના ઉદાહરણ છે. તો એ સંગ્રહ નય છે. એટલે સંગ્રહ નયથી જે વાત કરવામાં આવી એમાં બધી વાત આવી ગઈ. અને હવે વધારે આગળ પછી સ્પષ્ટતા કરશે નિશ્ચય નયથી અને વ્યવહાર નયથી કઈ રીતે છે. કેમ કે જીવનું સ્વરૂપ આ સંગ્રહ નયથી આ રીતે કહ્યું છે કે સંસાર અવસ્થાની અંદર આ 10 પ્રાણોથી જીવન છે, પણ તેનું જીવન કઈ આ 10 પ્રાણોથી નથી. કેમ કે સિદ્ધની અવસ્થા થતા તો એ 10 પ્રાણ રહેતા પણ નથી. આ 5 ઇન્દ્રિયો મન, વચન, કાયા, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એ 10 પ્રાણ તો જડ પ્રાણ છે અને એવા જડ પ્રાણથી કઈ સિદ્ધનું જીવન નથી. પણ અહીંયા શું કહ્યું છે? સંગ્રહ નયથી કહ્યું છે. એટલે પછી સમસ્ત ની વાત ભેગી લઈ લીધી છે. કેમ કે સંગ્રહ નયની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે જે નય
એ સમસ્ત પદાર્થોને એકપણાથી ગ્રહણ કરે એને સંગ્રહનય કહ્યો છે. એટલે પોતાની જાતનો વિરોધ નહીં કરીને, પોતે જુદી રીતે છે એવું નહીં જણાવતા, આ રીતે સંગ્રહનયથી, એટલે કે બીજાને ભેગા એક સાથે લઈ અને જે નય જણાવે છે, એકપણાથી દર્શાવે એ નયને સંગ્રહનય કહ્યો છે. આગળ અહીંયા કહે છે કે નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે અને વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. મૂળ વાત તો આ છે. વ્યવહારથી આપણે આ દ્રવ્ય પ્રાણ ધારણ કરે છે એવો જીવ કહીએ છીએ. અને દ્રવ્ય પ્રાણમાં આ 10 પ્રાણની વાત કરી એટલે પંચેન્દ્રિય સંજ્ઞની ને 10 પ્રાણ છે. પછી એ પ્રમાણે જેટલી ઇન્દ્રિય હોય એ પ્રમાણે એમાં એટલા ઓછા હોય. પણ નિશ્ચયથી શું છે? જે નિશ્ચયથી છે તે સાચું છે. એટલે નિશ્ચયથી તો ભાવ પ્રાણને ધારણ કરવાને લીધે જીવ છે. ભાવ પ્રાણમાં પણ પછી બે વાત આવે કે શુદ્ધ ભાવ પ્રાણ અને અશુદ્ધ ભાવ પ્રાણ. અશુદ્ધ ભાવ પ્રાણની વાત આપણે સમયસારમાં એ રીતે સમજ્યા છીએ પરિશિષ્ટમાં કે અશુદ્ધ ભાવ પ્રાણ એટલે શું? તો કે છે કે આ શુભાશુભ ભાવ અથવા તો જે ભાવેન્દ્રિયો, ક્ષયોક્ષમિક જ્ઞાન રૂપ ભાવેન્દ્રિયો, એ અશુદ્ધ ભાવ પ્રાણ છે. અને શુદ્ધ ભાવ પ્રાણ તો એના ગુણ રૂપે છે, એની શક્તિ રૂપે છે. આ જ્ઞાન દર્શન આદિ એ બધા જે શક્તિરૂપ જે છે, ગુણ રૂપ છે, એ શુદ્ધ ભાવ પ્રાણ છે. અને એવા ભાવ પ્રાણથી જીવનું જીવન છે, તે જીવે છે. એટલે જીવની વ્યાખ્યા અહીંયા તો ચાલે છે. તો અહીંયા કહે છે કે વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે અને નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. આગળ કહે છે કે શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. જો જીવની વ્યાખ્યા ચાલે છે, 6 દ્રવ્ય કયા અને 6 દ્રવ્યમાં પહેલું જીવ, તો જીવ દ્રવ્યની આ વ્યાખ્યા આપણે કરી રહ્યા છીએ. તો શું કહે છે? હવે કેવા જીવની વાત કરી? કે છે કે કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. અને એ શુદ્ધ સદભૂત વ્યવહારથી એને જીવ કયો, કાર્ય શુદ્ધ જીવ. અને એના પછી આગળ એમ કહ્યું કે અશુદ્ધ સદભૂત વ્યવહારથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણોનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે. હવે થોડુંક આપણે કાર્ય શુદ્ધ જીવ છે એના વિશે જરાક સમજીએ અને આ વાતને અહીંયા ફૂટનોટમાં આપી છે એને લઈએ. અહીંયા કહે છે કે દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે. દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, અર્થાત સહજ જ્ઞાન આદિ સહિત છે. તેથી દરેક જીવ કારણ શુદ્ધ જીવ છે. દરેક જીવ કારણ શુદ્ધ જીવ છે. એ શક્તિ અપેક્ષાએ વાત કરી. જો આત્માના સ્વરૂપનો વિચાર કરીએ, એની પર્યાયનો વિચાર ન કરીએ તો આત્માનું સ્વરૂપ કેવું? વર્તમાન પર્યાયને આપણે ગૌણ કરીને વિચાર કરીએ તો આત્માનું સ્વરૂપ કેવું? શુદ્ધ. અને એ જે શુદ્ધ જે છે એ જ જીવ છે. જે શુદ્ધ છે એ જ જીવ છે. આપણને અનાદિની એવી ટેવ પડી ગઈ છે કે આપણે વર્તમાન પર્યાયનું લક્ષ કરી અને જીવને એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં પછી દેવ ને મનુષ્ય અને તિર્યજને આવી રીતે આપણે વર્ણવીએ છીએ. પણ ખરેખર એ તો બધી પર્યાય છે. જીવ તો શુદ્ધ જ છે. અને જે શુદ્ધ જીવ છે એનું પરિણમન જે છે એ પણ નિર્મળ શુદ્ધ પરિણમન છે. જેવા ગુણ છે એવું એનું પરિણમન છે. તો એવા શુદ્ધ જીવને અહીંયા કાર્ય શુદ્ધ જીવ કયો છે કે જેને કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણો એટલે કે એવી પર્યાયનો આધાર છે. એટલે કે છે કે શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. આ શુદ્ધ સદભૂત વ્યવહારથી વાત કરી.
અને અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણનો, અહીંયા વિભાવ ગુણ કહેતા વિભાવ પર્યાય નો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે. આવો અશુદ્ધ જીવ છે એ આ મતિ જ્ઞાન આદિ વિભાવ પર્યાય જે છે એનો આધાર થાય. શુદ્ધ જીવ છે એ કઈ એનો આધાર થતો નથી. બધું એક પછી એક આપણે લઈએ છીએ, એક સાથે બધું નથી લેતા, એટલે કોઈને અઘરું નહીં પડે. બે વાક્ય છે થોડા સમજવાના છે. શું કહ્યું અહીંયા કે આ વિભાવ ભાવ એવી પર્યાય, વિભાવ ગુણનો આધાર કયું એટલે ગુણ કહેતા અહીંયા પર્યાય લેવા. તો વિભાવ પર્યાય નો આધાર કયો જીવ થાય? શાંતિથી વિચાર કરીએ તો આપણને સમજાય. કોણ થાય? શુદ્ધ જીવ તો હોય જ નહીં એનો આધાર. જો શુદ્ધ જીવ આધાર હોય તો પરિણામ કેવા થવા જોઈએ? શુદ્ધ થવા જોઈએ. બરાબર છે? તો અહીંયા કોણ આધાર થઈ શકે? અશુદ્ધ જીવ. જીવ બે પ્રકારે કયો? જીવ ખરેખરથી નિશ્ચયથી જોઈએ તો એ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ જ છે. આ તો શાશ્વત વાત થઈ ગઈ. હવે અહીંયા જીવનું સ્વરૂપ જ્યાં સુધી એવું પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એ પ્રગટ નથી કરતો ત્યાં સુધી પણ એની અવસ્થા તો છે ને. એટલે કે સંસારી પર્યાય પણ છે ને. સંસારી પર્યાય અને સિદ્ધની પર્યાય બે પર્યાય છે. જે સિદ્ધની પર્યાય છે એ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. એ રીતે પણ ત્યાં જીવ જ રહ્યો છે. અને સંસારી પર્યાયમાં છે ત્યારે પણ એ જીવ જ રહ્યો છે. પણ એ પણ છે ને. એટલે બંને પર્યાયનો વિચાર કરવામાં આવે તો પછી બે પ્રકારની વાત આવે ને. તો હવે જે સંસારી પર્યાય છે એ વખતે એને શું છે? એને મતિ જ્ઞાન આદિ છે, વિભાવ પર્યાય થાય છે, આ બધું છે. તો હવે મતિ જ્ઞાન ને વિભાવ પર્યાય ને આ બધું જે છે એનો આધાર શુદ્ધ જીવ હોઈ શકે નહીં. એનો આધાર તો પછી કયો જીવ હોય? તો એ જ જીવ છે, પણ એને અશુદ્ધ જીવ કયો? કે જ્યાં સુધી એને પોતાના નિર્મળ પરિણામને હંમેશને માટે પ્રગટ નથી કરી દીધા, પોતે સિદ્ધ નથી થયો, ત્યાં સુધીની એની એ અવસ્થા છે. એટલે એ અશુદ્ધ જીવ કયો છે. અહીંયા ધ્રુવની વાત નથી. અહીંયા ધ્રુવની વાત નથી. આ અશુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવની બે વાત કરીને તો એમાં આપણે ધ્રુવની વાત નથી કરતા. અહીંયા તો એની વાત કરી રહ્યા છીએ કે એવો જીવ જેને જે આ વિભાવ ભાવનો આધાર બને, જેને મતિ જ્ઞાન આદિ આ જ્ઞાનના ભેદ જે કયા તે, કેમ કે આત્માનું સ્વરૂપ તો સર્વજ્ઞ સ્વરૂપ છે, કેવળ જ્ઞાન જ છે. એ તો સર્વજ્ઞ સ્વાભાવિક છે. અનંત શક્તિઓ પડી છે, એમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા તો અંદર પડ્યા જ છે. તો પછી આ અધૂરી દશા મતિ જ્ઞાન આદિ ક્યાંથી હોય? એ જ રીતે એનો તો શુદ્ધ ભાવ જ હોવો જોઈએ. તો પછી આ શુભ ભાવ અશુભ ભાવ એ બધું ક્યાંથી હોય? તો એનો આધાર શું? તો કે એનો આધાર જે છે તે અશુદ્ધ જીવ. એને અશુદ્ધ જીવ કયો. હવે આ કથન જે કહ્યું એ વ્યવહારનયનું કથન થયું અને વાત પણ બરાબર છે. વાત પણ એમ જ છે. કઈ શુદ્ધ જીવ એનો આધાર થતો નથી. એટલે સદબુદ્ધ વ્યવહાર કયો અને પછી અશુદ્ધ કયો. કેમ કે એ અશુદ્ધ છે. આ વિભાવ આદિ ગુણો એવી પર્યાયો જે છે તે અશુદ્ધ છે, માટે એ અશુદ્ધ છે. એટલે અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે. એની પહેલા આપણે શું લીધું? શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી. શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો એટલે કે એવી શુદ્ધ પર્યાયોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. નિર્મળ પરિણામ પૂર્ણ શુદ્ધ દશા કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પર્યાયોનો આધાર કોણ હોય? એ શુદ્ધ જીવ હોય. એટલે એ કાર્ય શુદ્ધ જીવ લીધો. ત્યાં કાર્ય શુદ્ધ જીવ લીધો. એટલે સદબુદ્ધ વ્યવહારથી તો બરાબર છે, પણ ત્યાં શુદ્ધ શબ્દ મૂક્યો છે કે શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. અને અશુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી મતિ જ્ઞાન આદિ વિભાવ ગુણનો આધાર હોવાને લીધે અશુદ્ધ જીવ છે.
તો આ કાર્ય શુદ્ધ જીવ અને અશુદ્ધ જીવની બેની વાત કરી. હવે આગળ કહે છે કે શુદ્ધ નિશ્ચયથી, આ તો પેલા વ્યવહારથી વાત કરી, એમાં સદબુદ્ધ વ્યવહારથી વાત છે એટલે વસ્તુ એમ તો છે જ, પણ નિશ્ચયથી શું? અને કહે છે કે શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાન આદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાન આદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે. ત્યાં કાર્ય શુદ્ધ જીવ લીધો અને આ કારણ શુદ્ધ જીવ લીધો. નિશ્ચયથી એ કારણ શુદ્ધ જીવ છે, આ નિશ્ચય છે. હવે કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવને આપણે સમજીએ. પેલા એ બે વાતને સમજીએ. જો હવે ફૂટનોટ ફરીથી વાંચીએ. અહીંયા કહે છે કે દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, અર્થાત સહજ જ્ઞાન આદિ સહિત છે, અનંત ગુણ સહિત છે, જ્ઞાન આદિ ગુણો સહિત છે. તેથી દરેક જીવ કારણ શુદ્ધ જીવ છે. જે કારણ શુદ્ધ જીવને ભાવે છે, તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ કેવળ જ્ઞાન આદિ સહિત થાય છે અને એને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. કારણ શુદ્ધ જીવ છે એનો આશ્રય કરતા. કારણ શુદ્ધ જીવ તો નિશ્ચયથી છે, નિશ્ચયથી એ કારણ શુદ્ધ જીવ છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા એવી વ્યક્તતા થાય છે એને કાર્ય શુદ્ધ જીવ કહે. કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ. ફરીથી અહીંયા કે છે કે દરેક જીવ શક્તિ અપેક્ષાએ એ શુદ્ધ જ છે, એમાં કોઈ મલિનતા છે જ નહીં, પર્યાયનો વિચાર નથી કરતા. એ અનંત ગુણનો પિંડ, અનંત શક્તિઓનો પિંડ એવો ભગવાન આત્મા એ શુદ્ધ જ છે. હવે એવા શુદ્ધ ગુણ સહિત છે, તેથી તે દરેક જીવ એક કારણ શુદ્ધ જીવ છે. હવે અહીંયા કારણ શુદ્ધ જીવ એવો શબ્દ મૂકવાનું શું કારણ છે, શું રહસ્ય છે એમાં? તો કે દર્શાવવું એમ છે કે એના પરિણામ પણ શુદ્ધ થાય છે એવો એ શુદ્ધ પરિણામમાં પણ છે, એટલે વ્યક્તતાએ પણ એવો શુદ્ધ છે. એ વાત દર્શાવવી છે. તો વ્યક્તતા જે છે એ તો પરિણામ સ્વરૂપ છે, એ તો પર્યાય છે. તો એની નિર્મળ શુદ્ધ પૂર્ણ શુદ્ધ પર્યાય એવું જીવનું સ્વરૂપ છે. તો એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એનું હોવાનું કારણ શું છે? તો કે મૂળ કારણ તો એ છે કે પોતે એવો શુદ્ધ છે, પોતે શુદ્ધ છે અને પછી એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું એટલે એ કાર્ય થયું. તો કાર્ય આવું શુદ્ધ થાય તો એને માટેનું રીઝન શું? તો કે કારણ શુદ્ધ જીવ, એનું કારણ બતાવ્યું. પોતે શુદ્ધ છે અને જ્યારે એવો પર્યાયમાં શુદ્ધ પૂર્ણ પ્રગટ થાય છે એમ દર્શાવવું છે, એટલે કારણ શુદ્ધ અને કાર્ય શુદ્ધ એમ બે શબ્દ મૂકવામાં આવ્યા. એટલે કાંઈ ગૂંચવાડા કરવા જેવું નથી, બધું સરળ જ છે. પોતે શુદ્ધ છે અને અહીંયા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની વાત છે. આ કાર્ય શુદ્ધ જીવ કયો? તો એ પૂર્ણ શુદ્ધ પર્યાયની વાત છે. કાર્ય શુદ્ધ એ પૂર્ણ શુદ્ધ પર્યાયની વાત કરી છે. પહેલા આપણે વાત કરી હતી કારણ નિયમ અને કાર્ય નિયમની વાત કરી હતી. કારણ નિયમ અને કાર્ય નિયમની જે વાત શરૂઆતમાં જે કરી હતી ત્યાં શું હતું કે ત્યાં જે કારણ નિયમ છે એ તો આત્માનું સ્વરૂપ જ છે અને એનો આશ્રય કરતા કાર્ય નિયમ પ્રગટ થાય છે. તો એ કાર્ય નિયમ જે છે એ વિતરાગી પરિણામ હતા, નિર્મળ દશા હતી. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના એ પરિણામ હતા. ત્યાં પૂર્ણ દશા નહોતી લીધી. કાર્ય નિયમ અને કારણ નિયમની આપણે જયારે વાત કરી ત્યારે શું વાત હતી કે કાર્ય નિયમ જે છે તે પ્રયોજનભૂત છે એમ ત્યાં કહ્યું હતું. અને કાર્ય નિયમની જયારે વાત કરી હતી ત્યારે ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય
એમ ત્યાં વાત કરવામાં આવી હતી. અને એનું કારણ શું? તો કે કારણ નિયમ છે. એટલે એ આત્માનો આશ્રય કરતા, શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, એનો આશ્રય કરતા એવા પરિણામ થાય છે જે પ્રયોજનભૂત છે. અહીંયા કારણ શુદ્ધ જીવ લીધો છે અને એની સામે કાર્ય શુદ્ધ જીવ લીધો છે. એટલે કાર્ય શુદ્ધ જે જીવ લીધો છે એ કેવો લીધો છે કે પૂર્ણ શુદ્ધ લીધો છે, પૂર્ણ નિર્મળ પર્યાયો લીધી છે. અહીંયા કહે છે ફૂટનોટમાં કે દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે, અર્થાત સહજ જ્ઞાન આદિક સહિત છે. તેથી દરેક જીવ કારણ શુદ્ધ જીવ છે. હવે આવા કારણ શુદ્ધ જીવને જે ભાવે છે, એટલે કે એની જે ભાવના કરે છે, એટલે કે એમાં એકાગ્રતા કરે છે, એનો આશ્રય કરે છે, તે વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ થાય છે. વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ થાય એટલે કે કેવળ જ્ઞાન આદિ નિર્મળ પરિણામ થાય છે. કેવળ જ્ઞાન આદિ એવી શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. અને એને અહીંયા શું કહ્યું? કાર્ય શુદ્ધ કહ્યું. તો કે એમ એ શુદ્ધ થાય છે, અર્થાત કાર્ય શુદ્ધ જીવ થાય છે. કારણ શુદ્ધ જે છે એનો આશ્રય કરતા જીવ વ્યક્તિ અપેક્ષાએ એટલે કે વ્યક્તતા રૂપે કાર્ય શુદ્ધ જીવ થાય છે. શું થયું એનો અર્થ? સમજાવે છે અહીંયા. કહે છે જુઓ, શક્તિમાંથી વ્યક્તિ થાય. જે શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે એની વ્યક્તતા થાય, એ પ્રગટ થાય. એટલે શક્તિમાંથી વ્યક્તિ થાય. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને એની જે વ્યક્તતા થઈ એ કાર્ય છે, પર્યાય છે. બરાબર છે? આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણ શુદ્ધ જીવ કહેવાય છે. શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કારણ શુદ્ધ જીવ કહેવાય છે. અને વ્યક્ત શુદ્ધતાવાળા જીવને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. જે જીવને હવે શુદ્ધ, પૂર્ણ શુદ્ધ વ્યક્તતા પ્રગટ થઈ છે એને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. જીનેશ્વર ભગવાન છે તે કાર્ય શુદ્ધ જીવ છે. કારણ શુદ્ધ એટલે કે કારણ અપેક્ષાએ શુદ્ધ, અર્થાત શક્તિ અપેક્ષાએ શુદ્ધ. હવે આ શક્તિ અપેક્ષાએ શુદ્ધ તો જગતના બધા જ જીવો છે. બરાબર છે? શક્તિ અપેક્ષાએ તો બધા જીવ શુદ્ધ જ છે. કારણ શુદ્ધ એટલે કે કારણ અપેક્ષાએ શુદ્ધ, એટલે શક્તિ અપેક્ષાએ શુદ્ધ. તો શક્તિ અપેક્ષાએ શુદ્ધ તો બધા જીવો છે. બરાબર? પણ એની વ્યક્તતા કેટલા લોકોએ કરી, એની વ્યક્તતા કેટલા જીવોએ કરી, એનો વિચાર કરીએ તો ખ્યાલ આવે તો અનંત જીવો તો હજી સંસાર પર્યાયમાં છે, અશુદ્ધ પર્યાયમાં છે, અને અનંત જીવોએ એવી વ્યક્તતા પણ કરી છે. અનંત જીવોએ એવી વ્યક્તતા કરી છે એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી છે, અને એના કરતા અનંત ઘણા અનંત જીવો હજી સંસાર પર્યાયમાં છે. કારણ શુદ્ધ એટલે કારણ અપેક્ષાએ શુદ્ધ, અર્થાત શક્તિ અપેક્ષાએ શુદ્ધ. અને કાર્ય શુદ્ધ એટલે કાર્ય અપેક્ષાએ શુદ્ધ, અર્થાત વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ, એટલે એવી વ્યક્તતા કરી છે તે. તો આ કારણ શુદ્ધ અને કાર્ય શુદ્ધ જીવની વાત કરવામાં આવી. અને એની સાથે આપણે ફરીથી એ વાતને યાદ કરી કે કાર્ય નિયમ અને કારણ નિયમ, એને પણ આપણે સાથે કમ્પેરિઝન માટે યાદ કરી. તો હવે આગળ વાંચીએ. ટીકામાં કહે છે કે આ ચેતન છે, એટલે કે જીવ, આ જીવ ચેતન છે, જીવના ચેતન ગુણો છે, અને આ અમૂર્ત છે. જીવ અમૂર્ત છે. અમૂર્ત તો બીજા 4 દ્રવ્યો પણ છે અને એના અમૂર્ત ગુણો પણ છે. આ શુદ્ધ છે અને આના શુદ્ધ ગુણો છે, અને આ અશુદ્ધ છે. આ પર્યાયની વાત ચાલે છે. તો એના અશુદ્ધ ગુણો છે, એટલે કે એવી પર્યાય છે. ગુણો કહેતા પર્યાય છે. એટલે કે છે કે પર્યાય પણ એ પ્રમાણે છે, શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય. એટલે પર્યાય પણ એ પ્રમાણે છે.
એનો વિસ્તાર ગુરુદેવે બહુ કર્યો છે, પણ અત્યારે સામાન્ય સમજ આપણે એટલા માટે મેળવી લઈએ કે જેથી કરીને ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે ત્યાં પછી આપણે આ સમજાવ હોઈએ તો અધ્યાત્મ ઉપર વધારે આપણે જોર આપી શકીએ, એમાંથી જે અધ્યાત્મ સમજવાનું છે એને. તો સામાન્ય અહીંયા સમજ આપણને પડવી જોઈએ. હવે આગળ કહે છે કે વળી જે ગલન પૂર્ણ સ્વભાવ સહિત છે. ગલન પૂર્ણ સ્વભાવ એટલે શું? કે છૂટા પડવાના અને ભેગા થવાના સ્વભાવ વાળું. પૂર્ણ સ્વભાવ એટલે ભેગા થવું. આપણે ખાડો ખોદ્યો એને પૂરી દઈએ તો શું થાય? અંદર બધું અંદર નાખીએ ભેગું કરી કે ત્યારે એ પૂરાય ને, એટલે પૂર્ણ. ભેગા થવું એટલે પૂર્ણ થવું. અને ગલન એટલે છૂટા પડવાનું. ગલન એટલે છૂટા પડવું. એટલે ગલન પૂર્ણ સ્વભાવ સહિત છે, તો એમાં કઈ મૂંઝાવા જેવું નથી. આ બે શબ્દમાં છૂટા પડવાનો અને ભેગા થવાના સ્વભાવ વાળું છે. શું? પૂતગળ. પૂતગળ પરમાણુ છે, એ પરમાણુઓ ભેગા થાય અને છૂટા પડે. ભેગા થાય એટલે સ્કંદ કહેવાય, અને સ્કંદમાંથી પાછા એ પરમાણુ એક એક છૂટા પણ પડે. બીજી વાત, પૂતગળ વિશે બીજી વાત કરે છે કે શ્વેત આદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે, એને મૂર્તિકપણું છે. એનામાં આ 4 પ્રકારના ગુણો છે. એને રૂપ છે, જે આંખથી આપણને દેખાય છે. એને સ્પર્શ છે, આપણે સ્પર્શી પણ શકીએ છીએ અને સ્પર્શ દ્વારા પણ એ ખ્યાલમાં આવે છે. એને રસ છે, એને ગંધ છે. તો એવા એ એના ગુણો છે, અને એને મૂર્તિકપણું છે. એટલે એના મૂર્ત ગુણો છે, અને એ અચેતન છે, જડ છે, એટલે એના અચેતન ગુણો છે. બરાબર? આ તો સમજાય એવું છે, સહેલું છે. તો આ પૂતગળની વાત કરી. પહેલા જીવની વાત કરી, પછી પૂતગળની વાત કરી. 6 દ્રવ્યની વાત કરવી છે ને. એના પછી હવે કે છે ધર્માસ્તિકાયની વાત કરે છે. આપણે ધર્માસ્તિકાયની સામાન્ય વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે ગતિ કરતા જીવ અને પૂતગળને ગતિ કરવામાં જે નિમિત્ત કારણ છે એ ધર્માસ્તિકાય છે. જો અહીંયા જરાક વ્યાખ્યા જુદી રીતે કરી છે, પણ સમજાય એવું છે. શું કે છે અહીંયા? કે સ્વભાવ ગતિ ક્રિયા રૂપે અને વિભાવ ગતિ ક્રિયા રૂપે પરિણત જીવ પૂતગળોને સ્વભાવ ગતિનું અને વિભાવ ગતિનું નિમિત્ત તે ધર્મ છે. આપણે માત્ર ગતિનું નિમિત્ત તે ધર્મ કહેતા હતા, પણ એમાં ગતિ 2 પ્રકારની કહી, સ્વભાવ ગતિ અને વિભાવ ગતિ. જીવની અને પૂતગળોની સ્વભાવ ગતિ અને વિભાવ ગતિનું જે નિમિત્ત છે તે ધર્મ એટલે ધર્માસ્તિકાય છે. એવું આ દ્રવ્ય છે. બરાબર છે? એની થોડીક સ્પષ્ટતા જોઈ લઈએ. અહીંયા સ્પષ્ટતા સરસ રીતે કરી છે. સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયાની વાત કરી, તો એની સ્પષ્ટતા અહીંયા કરી છે. આપણે જોઈએ ફૂટનોટમાં. અહીંયા કહે છે કે 14મા ગુણસ્થાનના અંતે જીવ ઉર્ધ્વગમન સ્વભાવથી લોકાંતે જાય, એટલે કે સિદ્ધ શિલા ઉપર પછી પહોંચી જાય છે એક સમયમાં. લોકાંત એટલે લોકાકાશનો સૌથી ઉપરનો ભાગ. 14મા ગુણસ્થાનના અંતે જીવ ઉર્ધ્વગમન સ્વભાવથી લોકાંતે જાય, તે જીવની સ્વભાવગત ક્રિયા છે. આ સ્વભાવગત ક્રિયા થઈ. જીવ ખરેખર એક સમયમાં લોકાકાશના સર્વોચ્ચ સ્થાને ત્યાં પહોંચી જાય એવી એની ગતિ થાય, એ એની સ્વભાવગત ક્રિયા છે. આ થાય, આ એનો સ્વભાવ છે. 14મા ગુણસ્થાનના અંતે જીવ શરીર છોડી અને નીકળે છે, નિર્વાણ થાય છે, એટલે એનો સ્વભાવ ઉર્ધ્વગમન સ્વભાવ છે, એટલે ઉપર જવાનો સ્વભાવ છે. તો એનાથી એ લોકાંતે જાય, એટલે કે સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. તે જીવની સ્વભાવગતિ ક્રિયા છે. અને બીજી પણ ક્રિયા થાય છે, ગતિ બીજી રીતે પણ થાય છે. સંસાર અવસ્થામાં કર્મના નિમિત્તે ગમન કરે, એટલે કે કર્મને શરીર સહિત ગમન કરે છે, તે જીવની વિભાવ ગતિ ક્રિયા છે. એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, તો એ વિભાવ ગતિ ક્રિયા કહી. પેલી સ્વભાવ ગતિ ક્રિયા કહી, આ વિભાવ ગતિ ક્રિયા છે. હવે પૂતગળને માટે પણ એવું જ છે. એક છૂટો પૂતગળ પરમાણુ જે છે એ ગતિ કરે, તે પૂતગળની સ્વભાવ ગતિ ક્રિયા છે. અને પૂતગળનો સ્કંદ
એ ગમન કરે તે પૂતગળની વિભાવગતિ ક્રિયા છે. અને પૂતગળની વિભાવગતિ ક્રિયા કઈ તો એમાં સ્કંદમાંના દરેક પરમાણુની એ વિભાવગતિ ક્રિયા કહેવાય. કરે છે તો સ્કંદ, પણ છતાંય એમાં જે પરમાણુ રહ્યા છે તો એને એ લાગુ પડે છે. બરાબર ને? એટલા માટે દરેક પરમાણુની એ વિભાવગતિ ક્રિયા કહેવાય છે. આ સ્વાભાવિક તેમજ વિભાવિક ગતિ ક્રિયામાં ધર્મ દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય છે તે નિમિત્ત છે. આ વાત આપણે જાણીએ છીએ. હવે આગળ કહે છે અધર્માસ્તિકાય નું સ્વરૂપ સમજાવે છે. કે છે કે સ્વભાવ સ્થિતિ ક્રિયા રૂપે અને વિભાવ સ્થિતિ ક્રિયા રૂપે પરિણત જીવ પૂતગળોને સ્થિતિનું નિમિત્ત તે અધર્મ છે. આપણે અધર્માસ્તિકાયની વ્યાખ્યા શું કરીએ છીએ કે જેને સ્થિતિ કરવી છે એવા જીવ અને પૂતગળને ગતિ કરતા હોય એમાંથી સ્થિતિ કરવામાં નિમિત્ત કારણ અધર્માસ્તિકાય છે. ગતિ કરતા જીવ અને પૂતગળને સ્થિતિ કરવાનું નિમિત્ત અધર્માસ્તિકાય છે. આ તો આપણે જાણીએ છીએ. એને અહીંયા જરાક વિસ્તાર કરીને કહ્યું છે કે સ્વભાવ સ્થિતિ ક્રિયા રૂપે અને વિભાવ સ્થિતિ ક્રિયા રૂપે પરિણત જીવ પૂતગળોને સ્થિતિનું એટલે કે સ્વભાવ સ્થિતિનું અને વિભાવ સ્થિતિનું નિમિત્ત તે અધર્મ છે. કે સ્વભાવ સ્થિતિ ક્રિયા રૂપે અને વિભાવ સ્થિતિ ક્રિયા રૂપે એ પરિણામ એટલે કે જે પોતે સ્વભાવ સ્થિતિ કરે છે, જેમ પેલામાં સ્વભાવ ગતિ હતી એવી અહીંયા સ્વભાવ સ્થિતિ છે, પેલામાં વિભાવ ગતિ હતી એવી અહીંયા વિભાવ સ્થિતિ છે. એટલે એ જ રીતે અહીંયા પણ સમજાવવામાં આવ્યું છે. તો કે છે કે સિદ્ધ દશામાં જીવ સ્થિર રહે એવી સ્થિતિ થઈ જાય. એ સ્થિતિ થઈ એ સ્થિર થયા. સિદ્ધ દશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. એ સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. સિદ્ધ દશામાં જે સ્થિતિ થઈ, જે સ્થિર થયા એ જીવની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. આ હોવું જ જોઈએ. અને સંસાર દશામાં સ્થિર રહે છે તો એ કઈ સાચી સ્થિરતા નથી. તો સંસાર દશામાં જે સ્થિર રહે તે જીવની વિભાવિક સ્થિતિ ક્રિયા છે. એ જ રીતે પરમાણુ માટે કહે છે કે એકલો પરમાણુ સ્થિર રહે તે પૂતગળની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે. અને સ્કંદ સ્થિર રહે તે પૂતગળની વૈભાવિક સ્થિતિ ક્રિયા છે. અને આ વૈભાવિક સ્થિતિ ક્રિયાની અંદર એમાં સ્કંદમાંના દરેક પરમાણુની એ વૈભાવિક સ્થિતિ ક્રિયા છે એમાં આવી જાય છે. આ જીવ પૂતગલની સ્વાભાવિક તેમજ વિભાવિક સ્થિતિ ક્રિયામાં અધર્મ એટલે અધર્માસ્તિકાય નિમિત્ત માત્ર છે. તો આ રીતે જીવની વાત કરી, પૂતગલની વાત કરી, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વાત કરી. હવે એના પછી આગળ ટીકામાં કહે છે કે આકાશની વ્યાખ્યા કરતા કહે છે કે બાકીના 5 દ્રવ્યોને એટલે કે આકાશ સિવાય બાકીના 5 દ્રવ્યોને જે અવકાશ આપે છે, અવકાશ દાન જગ્યા આપે છે, અવકાશ દાન કહો અથવા તો અવકાશ આપે છે, એવું જેનું લક્ષણ છે તે આકાશ છે. અને એ આકાશના 2 ભાગ આપણે જાણીએ છીએ, લોકાકાશ અને અલોકાકાશ. અને એવી રીતે કાળની વ્યાખ્યા અહીંયા કરી છે કે 5 દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત એ કાળ છે. આપણે દ્રવ્યોનું પરિણમન જે થાય છે તો એ પરિણમનમાં કાળ દ્રવ્યને નિમિત્ત કહીએ છીએ. પણ પરિણમન તો પોતાથી થાય છે, તેની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ. કાળ દ્રવ્ય જે છે એ અસ્થિકાય નથી. પેલા 5 છે તે અસ્થિકાય છે. આ આપણે જાણીએ છીએ. આગળ અહીંયા કહે છે કે જીવ સિવાયના 4 અમૂર્ત દ્રવ્યોના શુદ્ધ ગુણો છે. 5 અમૂર્ત કયા ને, પૂતગળ એક જ મૂર્ત છે અને 5 પૂતગળ સિવાય 5 અમૂર્ત કયા. એમાંથી જીવ સિવાયના બાકી 4 એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આ 4 છે એ દ્રવ્યોના શુદ્ધ ગુણો છે. તેમના પર્યાયો પણ તેવા શુદ્ધ જ છે. એટલે એમને કાંઈ વિભાવ પર્યાય નથી. અહીંયા ગુણ કહેતા પર્યાય એને
વિભાવ પર્યાય હોતી નથી. વિભાવિક પરિણામો કોને થાય છે? પૂતગળના સ્કંદને અને જીવને થાય છે. એટલે જીવનું પરિણમન શુદ્ધ સ્વાભાવિક છે અને બીજું વિભાવિક પરિણમન પણ છે. એ જ રીતે પૂતગળનું પરિણમન એક પરમાણુનું છે, તે પરિણમન છે તે શુદ્ધ સ્વાભાવિક પરિણમન છે અને સ્કંદનું પરિણમન છે તે વિભાવિક પરિણમન છે. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંદી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આ બધું તો આપણે ઘણું ખરું આપણે જાણતા હતા અને આમાં આપણે બે વસ્તુ નવી આવી, એ સિવાય બીજું બધું આપણે જાણતા હતા. બે વસ્તુ શું નવી આવી? એક તો કાર્ય શુદ્ધ જીવ અને કારણ શુદ્ધ જીવ, એ બે વાત નવી આવી. એ વાતને આપણે સમજ્યા છીએ. એટલે હવે ગુરુદેવનું પ્રવચન આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 125, ગાથા 9 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે આ 6 દ્રવ્યને પાઠમાં તત્વાર્થ પણ કયા છે. આ 6 દ્રવ્યને પાઠમાં તત્વાર્થ પણ કયા છે. આ 6 દ્રવ્યનું સ્વરૂપ કથન ભગવાનની વાણીમાં આવ્યું છે. આ 6 દ્રવ્યને એમણે યથાર્થ જેમ કયા છે તેમ જાણવા માનવા જોઈએ. અર્થાંત સંકિતિ ધર્માત્મા 6 દ્રવ્યને યથાર્થ જાણે છે, માને છે. દિનેશ્વર ભગવાનની વાણીમાં આ 6 દ્રવ્યનું જેવું સ્વરૂપ આવ્યું છે એવું આ સ્વરૂપની માન્યતા કરવી, એને વ્યવહાર સંકિત કહેવામાં આવે છે. આગળ 126માં પાના ઉપર અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો છે, કહે છે કે 6 દ્રવ્યને જાણવા એ તો વ્યવહાર છે ને. ત્યારે ગુરુદેવે એમ કહ્યું કે આ ને બરાબર યથાર્થ જાણવા જોઈએ અને સંકિતિ ધર્માત્મા 6 દ્રવ્યને યથાર્થ જાણે છે ને એમ જ શ્રદ્ધે છે, એમ વાત કરી. એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, પણ આ પ્રશ્નનો જવાબ તો પહેલા પણ આવી ગયો છે કે જેને નિશ્ચય સંકિત છે એને આવું વ્યવહાર સંકિત પણ હોય છે. 6 દ્રવ્ય 9 તત્વની અને સાચા દેવગુરુ શાસ્ત્રની સમ્યક શ્રદ્ધા, એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. એટલે એ હોય છે. એટલે ગુરુદેવે એનું સમાધાન આપતા કહ્યું કે હા, 6 દ્રવ્યને જાણવા તે વ્યવહાર છે, બરાબર છે, છતાં એને ગમે તેમ ન જાણવા, એટલે કે ઓઘે ઓઘે ગમે તેમ જાણીએ એમ નહીં, પણ સ્વરૂપ સહિત પ્રયત્નથી જાણો, એમ ત્યાં કહ્યું છે. સ્વરૂપ સહિત પ્રયત્નથી, એનો અર્થ શું થયો થોડુંક સમજવાનું છે. તમે જીવને જીવ તરીકે જાણો અને દ્રવ્ય 6 દ્રવ્ય છે એમ માત્ર વર્ણનમાં જાણો, એમ નહીં. જીવ દ્રવ્ય હું છું એ રીતે સમજવું જોઈએ. અને પ્રયોજન શું છે કે પોતે જીવ દ્રવ્ય છે ને પોતાનું કેવું શુદ્ધ સ્વરૂપ છે એ સમજવાનું છે, કે કોઈ બીજાની વાત માહિતી રૂપે નથી. એટલે અહીંયા કહે છે કે સ્વરૂપ સહિત પ્રયત્નથી જાણો, એમ ત્યાં કહ્યું છે. 9 તત્વને જાણવામાં, 9 તત્વના નામને એ કોઈને આપણે ભણાવવા માટે બોલી જતા હોઈએ એનો કાંઈ અર્થ નથી. પણ 9 તત્વને આપણે એ રીતે જાણવા જોઈએ કે એ 9 જ છે અને જીવની સાથે એ આશ્રવ પણ નથી ને બંધ પણ નથી. એને બંધ નથી તો પછી એને નિજરા પણ નથી ને મોક્ષ પણ નથી. એટલે જીવ દ્રવ્ય તો શુદ્ધ છે. આ વાત આપણને ત્યાંથી સમજાવી જોઈએ, એ વાતને આપણે પકડવી જોઈએ, તો બરાબર જાણ્યું કહેવાય. એટલે અહીંયા એ વાત કરી છે કે જે વ્યવહાર સંકિતની વાત છે એમાંથી આપણે આ રીતે વસ્તુના સ્વરૂપને સમજવાનું છે. હવે અહીંયા પહેલા જીવની વ્યાખ્યા કરે છે. તો જીવની વ્યાખ્યા જે ટીકામાં કરવામાં આવી છે આ રીતે એ પહેલા લીધી છે કે સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વચન, કાય, આયુ અને શ્વાસોશ્વાસ નામના 10 પ્રાણોથી સંસાર દશામાં જે જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. અને આ સંગ્રહને કહ્યો. ગુરુદેવ એને સમજાવે છે કે જો પહેલા વ્યવહાર જીવ સિદ્ધ કર્યો, વ્યવહાર જીવની વાત કરીને, એટલે કે 5 ઇન્દ્રિયો, 3 મન, વચન ને કાય, એટલે 3 એટલે 8, અને આ શ્વાસોશ્વાસ અને આયુષ્ય, એમ
10 પ્રાણોથી સંસાર દશામાં જે જીવે છે, જીવશે અને જીવતો હતો તેને જીવ કહીએ. આ સંગ્રહનય કહ્યો. સંગ્રહનયથી બધાને એક રૂપ વર્ણવ્યા, બધાને એક રૂપે કહ્યા છે. હવે નિશ્ચયનયથી જે વાત કરી છે તો એ લીધી છે કે નિશ્ચયથી ભાવ પ્રાણ ધારણ કરવાને લીધે જીવ છે. એટલે ટીકામાં તો આટલી વાત લીધી અને આપણે પછી સમજ્યા કે શુદ્ધ ભાવ પ્રાણ અને અશુદ્ધ ભાવ પ્રાણ. તો ગુરુદેવે અહીંયા વાત લીધી છે કે ખરેખર તો જ્ઞાન, આનંદ, સત્તા આદિ ભાવ પ્રાણ ધારણ કરનારને જીવ કહીએ. એટલે શુદ્ધ ભાવ પ્રાણને ધારણ કરનારને જીવ કહેવાય. ખરેખર તો આમ છે, પણ એને અશુદ્ધ ભાવ પ્રાણ પણ હોય છે ને, એટલે પછી એ વાત પણ લેવી તો પડે ને. એટલે અહીંયા તો એ રીતે કથન કરવામાં આવ્યું છે કે ભાવ પ્રાણમાં અશુદ્ધ ભાવ પ્રાણ પણ લેવાય ને, માટે શુદ્ધ ભાવ પ્રાણ અને અશુદ્ધ ભાવ પ્રાણ એમ બંને લેવા. કેમ કે જ્યાં સુધી સિદ્ધ દશા નથી ત્યાં સુધી એને અશુદ્ધ ભાવ પ્રાણ પણ છે. અશુદ્ધ ભાવ પ્રાણ એટલે શું કે આ જડ 5 ઇન્દ્રિય મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુના નિમિત્તે, એના નિમિત્તે જીવની અશુદ્ધ 10 પ્રાણની જે યોગ્યતા છે તે અશુદ્ધ ભાવ પ્રાણ છે. આ 10 જે છે જડ પ્રાણ, એના નિમિત્તે જીવની અશુદ્ધ 10 પ્રાણની જે યોગ્યતા છે તે અશુદ્ધ ભાવ પ્રાણ છે. જીવની એવી યોગ્યતા છે કે પંચેન્દ્રિય હોય ને, જીવને મન હોય ને, વાણી હોય ને, કાયા હોય ને, એ બધી જીવની યોગ્યતા કહી. મન, વાણી, કાયા એ તો જડ પૂતગળ છે. 5 ઇન્દ્રિયો તો જડ પૂતગળ છે, એ તો પૂતગળ છે, એ તો એનાથી જુદા છે, જીવથી જુદા છે. પણ જીવની એ વખતે એવી યોગ્યતા છે. કેવી યોગ્યતા છે કે એને 5 ઇન્દ્રિયો હોય, જીવને શ્વાસોશ્વાસ હોય. એ કોની યોગ્યતા થઈ? એ જીવની યોગ્યતા. શ્વાસોશ્વાસ ક્યાં ચાલે છે? જળમાં ચાલે છે. એ પ્રાણ જળ પ્રાણમાં ચાલે, એ શરીરમાં ચાલે. એ તો પૂતગળમાં ચાલી રહ્યું છે. એટલે જે જળ પ્રાણ 10 પ્રાણ કયા, એ તો જળ છે, એ તો જળ છે, એ તો એનાથી જુદા જ છે, જીવથી તદ્દન જુદી વસ્તુ જ છે. પણ એની સાથે જીવ રહ્યો છે તો જીવની એવી યોગ્યતા છે. કેવી યોગ્યતા છે કે એને 5 ઇન્દ્રિય હોય કે 4 ઇન્દ્રિય હોય કે જેટલી ઇન્દ્રિય હોય એ પ્રમાણેની એવી જીવની યોગ્યતા. એને મન હોય અથવા ન હોય, સંગની હોય કે અસંગની હોય. એટલે આ બધી જે છે એ જળ પ્રાણ જે છે એ છે માટે જીવને એમ છે એમ નહીં, પણ જીવની એવી યોગ્યતા છે એટલે એને એવું પ્રાપ્ત થયું છે. ખરેખર તો એમ છે, જીવની એ સમયે એવી યોગ્યતા છે એટલે 5 ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ. જીવની એવી યોગ્યતા છે તો 1 ઇન્દ્રિય થયો. એ કોની યોગ્યતા છે? જીવની યોગ્યતા છે. આ વાક્ય સમજવા જેવું છે. શું કહ્યું છે કે આ જળ 5 ઇન્દ્રિય મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુ એના નિમિત્તે, જો એ નિમિત્ત કારણ છે, એ ઉપાદાન કારણ નથી, એ નિમિત્ત, એના નિમિત્તે જીવની અશુદ્ધ 10 પ્રાણની જે યોગ્યતા છે તે અશુદ્ધ ભાવ પ્રાણ છે. એટલે જીવની એવી યોગ્યતા છે કે એને મન હોય, વાણી હોય, એને આ નાક, કાન, આ બધું જે છે તો એ બધું જે છે અને એવા ભાવે એ થાય છે, એની ભાવ ઇન્દ્રિયો થઈ 5. દરેક ઇન્દ્રિયોને જાણવા વાળી એક ભાવ ઇન્દ્રિય જે છે એ પણ શું છે? એ પણ ભાવ પ્રાણ જ છે. એમાં એ આવી ગયું બધું. શુભાશુભ ભાવે થવું એ પણ ભાવ પ્રાણ જ છે. આ અશુદ્ધ ભાવ પ્રાણ છે અને તે વડે એ સંસાર અવસ્થામાં જીવે છે. અને એ અશુદ્ધ નય કયો. આ અશુદ્ધ નય. ફરીથી ગુરુદેવ સમજાવે છે કે આમાં શું કહ્યું સમજાવું કે આ જળ પ્રાણોથી જીવ જીવે છે એમ કેવું એ અસદભૂત વ્યવહારનો વિષય છે. જળ પ્રાણોથી તો જીવતો જ નથી. વ્યવહાર કયો ને એ અસદભૂત, ખોટો વ્યવહાર. સદભૂત નહીં, અસદભૂત એટલે ખોટો વ્યવહાર. વ્યવહાર એ સાચો નહીં એમ. આ સમજવા માટે સદભૂત અને અસદભૂત. સદભૂત એટલે છે હોય તો સદભૂત વ્યવહાર, અને ન હોય અને માત્ર એને ઉપચાર કરવામાં આવ્યો હોય તો પછી એ ખોટો હોય તો પણ કહેવામાં આવ્યું હોય તો અસદભૂત. અને પછી પાછા એમાં ઉપચારથી નાનો ઉપચારથી એવા પણ 2 ભાગ પડે છે. આપણે અત્યારે એ વાત નથી લેતા. શું કહે છે અહીંયા કે આ જળ પ્રાણોથી જીવ જીવે છે એમ કેવું એ અસદભૂત વ્યવહારનો વિષય છે. તથા પોતે પોતાની યોગ્યતાથી જીવે છે એમ કેવું તે અશુદ્ધ નયનું કથન છે. અશુદ્ધ ભાવ પ્રાણની યોગ્યતાથી જીવે છે
હવે અશુદ્ધ ભાવ પ્રાણની યોગ્યતાથી જીવે છે એટલે અશુદ્ધ ભાવ પ્રાણથી થોડું જીવે. સિદ્ધ ભગવાન ક્યાં અશુદ્ધ ભાવ પ્રાણથી જીવે છે? એટલે પછી એ અશુદ્ધ નયનું કથન થઈ ગયું. એ અશુદ્ધ નયનું કથન છે. એ અશુદ્ધ સદભૂત વ્યવહાર નયનું કથન થાય. બરાબર? 5 ઇન્દ્રિયની યોગ્યતા, મન, વચન, કાર્યનું વીર્ય, શ્વાસોશ્વાસ અને આયુના પ્રમાણે રહેવાની યોગ્યતા એ અશુદ્ધ ભાવ પ્રાણ છે અને એનાથી જીવે છે તે અશુદ્ધ નયથી જીવ કહીએ. આ બધું જડ એની સાથે છે એટલે જીવ છે એમ નહીં. એટલે જીવ નહીં, એ જીવની એવી યોગ્યતા છે. જીવની યોગ્યતા છે માટે એ બધું જે છે એની સાથે જોડાય છે. એની સાથે એ જોડાય છે. એ સમયની તત્કાલીન યોગ્યતા છે. એ કઈ કાયમ માટે રહેતી નથી. સિદ્ધને ક્યાં છે? એટલે એ અશુદ્ધ નયનું કથન છે. પણ છતાંય છે ને સંસાર અવસ્થામાં તો છે. તો એવા એ અશુદ્ધ ભાવ પ્રાણથી જીવે છે. રોટલા ખાવાથી જીવે છે તે જીવ છે એમ નથી. જો અંદરના ભાવ પ્રાણ લઈએ તો શુદ્ધ જ્ઞાન, દર્શન, આનંદ, સત્તા એવા શુદ્ધ ભાવ પ્રાણને ધારણ કરી એનાથી જીવે છે તેને જીવ કહીએ છીએ. શુદ્ધ ભાવ પ્રાણથી વાસ્તવિક રીતે જીવ જીવે છે અને એ નિશ્ચય છે. પણ એને અહીંયા તો ભેદ પાડીને કથન કરવામાં આવ્યું એટલે એને ખરેખર શું કહેવામાં આવ્યું? સદબુદ્ધ વ્યવહાર નયનું કથન કહેવામાં આવ્યું છે. એ ભાવ પ્રાણથી, શુદ્ધ ભાવ પ્રાણથી જીવે છે એમ કહ્યું છે ને. આગળ વાત આવે છે અહીંયા. વ્યવહારથી દ્રવ્ય પ્રાણ ધારણ કરવાને લીધે જીવે છે. આ 5 ઇન્દ્રિય મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુ એ બધા દ્રવ્ય પ્રાણ છે, જડ પ્રાણ છે ને. તો વ્યવહારથી તેને ધારણ કરવાને લીધે જીવ છે. અને કહે છે કે શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. હવે આ વાત મુખ્ય છે. કાર્ય શુદ્ધ જીવ અને કારણ શુદ્ધ જીવ. એ વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે. અહીંયા કહે છે 127માં પાના ઉપર કે ભગવાન આત્મા શક્તિપણે અંદર સદાય કેવળ જ્ઞાન સ્વભાવમય વસ્તુ છે. શક્તિપણે કેવળ જ્ઞાન સ્વભાવમય એટલે કે એનો સ્વભાવ કેવળ જ્ઞાનમય છે. એટલે સર્વજ્ઞ સ્વભાવ છે. સર્વજ્ઞતા એ એનો ગુણ છે. એટલે વસ્તુપણે તો એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એ વાત પહેલી અહીંયા લીધી કે ભગવાન આત્મા શક્તિપણે, એમાં શક્તિપણે લીધું છે. જો શક્તિપણે હોય તો એની પ્રગટતા થાય. શક્તિપણે હોય નહીં તો પ્રગટતા એટલે વ્યક્તતા થાય નહીં. એટલે પહેલા તો એ વાત લેવી પડે. એટલે ભગવાન આત્મા શક્તિપણે અંદર સદાય કેવળ જ્ઞાન સ્વભાવમય વસ્તુ છે. આ જે પોતે શક્તિપણે છે એ હંમેશ માટે છે. જયારે વ્યક્તતા છે તે હંમેશ થાય ત્યારે થાય, અત્યારે નથી. જયારે થઈ જાય ત્યાર પછીથી હંમેશ રહે છે. પણ એ પણ વ્યક્તતામાં પણ શું છે, છતાં એ પરિણામો દરેક સમયે બદલાય છે. એવા ને એવા નિર્મળ પરિણામ થાય છે. કેવળ જ્ઞાનના પરિણામ થયા ત્યારે, નથી થયા ત્યાં સુધી તો એ છે નહીં ને, છતાંય જીવ તો છે ને. પણ જયારે થાય તો ત્યાર પછીથી પણ એવા પરિણામ થયા જ કરે છે. એટલે એક અપેક્ષા આપણે એમ કહીએ કે પછી એ પરિણામ થાય છે એટલે એ શાશ્વત પરિણામ થયા. પણ વાસ્તવમાં તો એ પરિણામ તો એક સમયના જ છે. એવા ને એવા એક દરેક સમય થયા કરે છે. પણ આ તો શક્તિપણે અંદર પડ્યું છે. એટલે કે છે કે આત્મા શક્તિપણે અંદર સદાય હંમેશા કેવળ જ્ઞાન સ્વભાવમય વસ્તુ છે. હવે જેણે સ્વાનુભવ વડે એમાં જ પૂર્ણ લીનતા કરીને કેવળ જ્ઞાનની કાર્યદશાને પ્રગટ કરી છે તેને કાર્ય શુદ્ધ જીવ કહે છે. અહીંયા પૂર્ણ લીનતા કરીને એમ શબ્દ મૂક્યા છે. જો પૂર્ણ લીનતા કરીને માત્ર એને સ્પર્શે છે, એનો આશ્રય લે છે અને પાછો બહાર આવી જાય છે એમ નહીં. એમાં વધારે સમય રોકાય છે, લીનતા કરે છે એમ પણ નહીં. પણ હવે તો એમ થયું છે કે પૂર્ણપણે લીનતા કરી લીધી છે એટલે ત્યાં સ્થિરતા થઈ ગઈ છે. એવી દશા પ્રગટ થઈ છે. એટલે પૂર્ણ દશા, કેવળ જ્ઞાનની દશા છે.
એટલે કે એમાં જ પૂર્ણ લીનતા કરીને કેવળ જ્ઞાનની કાર્યદશાને પ્રગટ કરી છે તેને કાર્ય શુદ્ધ જીવ કહે છે. એટલે કે એનું કાર્ય હવે પૂર્ણ શુદ્ધ થઈ ગયું. શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી એમ કહ્યું છે ને અહીંયા આ જગ્યાએ. એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એવી જે અનંત ચતુષ્ટાત્મક અથવા તો અનંત ચતુષ્ટયમય પર્યાય પ્રગટ થઈ તે પૂર્ણ શુદ્ધ છે, માટે શુદ્ધ. પોતાની પર્યાય છે માટે સદભૂત, અને ભેદ પડ્યો માટે વ્યવહાર, એટલે શુદ્ધ સદભૂત વ્યવહાર. એ રીતે આ કહેવામાં આવી છે. એટલે ભેદ પડ્યો માટે વ્યવહાર, પોતાની પર્યાય માટે સદભૂત, અને આ જે પર્યાય પ્રગટ થઈ છે તે પૂર્ણ શુદ્ધ છે. એટલે એ રીતે શુદ્ધ સદભૂત વ્યવહારથી જે કેવળ જ્ઞાન, અનંત આનંદ આદિ પ્રાણ વડે જીવે છે તે કાર્ય શુદ્ધ જીવ છે. શું કહ્યું હતું મુનિવરે? કે શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન આદિ શુદ્ધ ગુણોનો આધાર હોવાને લીધે કાર્ય શુદ્ધ જીવ છે. તો આ રીતે કાર્ય શુદ્ધ જીવ છે. અને આપણે કાર્ય શુદ્ધ જીવને માટે કઈ રીતે સમજ્યા? કે એ કારણ શુદ્ધ જીવ છે એનો આશ્રય કરતા જે પૂર્ણ શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે તો એ પર્યાય એ કાર્ય શુદ્ધ જીવ છે. અને એનું કારણ કારણ શુદ્ધ જીવ, એટલે કે શક્તિ રૂપે જે શુદ્ધ છે એની વ્યક્તતા થઈ. હવે આગળ સમજાવે છે કે જીવને એટલે આત્માને અર્યંત પદની એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિની પ્રાપ્તિ થાય તે વ્યવહાર છે. કેમ કે એ પર્યાય છે, ભેદ છે, એટલે વ્યવહાર. ફરીથી નિશ્ચય અને વ્યવહારના ગોટાળા ન થાય એટલે બરાબર સમજવાનું છે. જો અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારની વાત તો આપણે જાણીએ છીએ ને. અધ્યાત્મનો નિશ્ચય કોને કહ્યો? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે, અને પોતાના આવા શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે તે વ્યવહાર છે. તો આપણે સમજ્યા છીએ એટલે સમજાઈ જાય એવું છે, સહેલું છે કે આત્માને અર્યંત પદની એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિની પ્રાપ્તિ થાય એ વ્યવહાર છે. કેમ કે એ પર્યાય છે. પર્યાય છે માટે વ્યવહાર કર્યો. ભેદ છે ત્યાં, અને તે પર્યાય એનામાં જીવમાં છે. પર્યાય જીવની છે માટે સદભૂત છે, અને તે પર્યાય પૂર્ણ નિર્મળ છે, શુદ્ધ છે. એટલે શુદ્ધ સદભૂત વ્યવહારથી આ કહેવામાં આવે. બરાબર? નિશ્ચયથી નહીં કહેતા. શા માટે એને શુદ્ધ સદભૂત વ્યવહારથી કહ્યું એનું કારણ સમજાય. શુદ્ધ સદભૂત વ્યવહારથી એમ ત્રણ શબ્દો છે ને, તો કહે છે કે શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાની અર્યંત પરમાત્માને અહીં કાર્ય શુદ્ધ જીવ કહ્યા છે. જ્ઞાન, આનંદ આદિની પૂર્ણ દશાને પ્રાપ્ત પરમાત્માને અહીં કાર્ય શુદ્ધ જીવ કહ્યા છે. અગાઉ આ વાત આવી ગઈ છે. કાર્ય શુદ્ધ જીવ કોને કહ્યા છે? જેમણે આવી પૂર્ણ દશા પ્રગટ કરી છે એમને કાર્ય શુદ્ધ જીવ કહ્યા છે. ત્યારે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવી જીવને કારણ શુદ્ધ જીવ કહે છે. ત્રણેય કાળે, ત્રિકાળી એટલે ત્રણેય કાળે જે એક સરખું રહે છે એવું એનું શક્તિ અપેક્ષાએ જે શુદ્ધ સ્વરૂપ છે એ કારણ શુદ્ધ જીવ. અને એવા કારણ શુદ્ધ જીવને લીધે એ કાર્ય શુદ્ધ જીવ થાય છે. એ અંદરમાં પડ્યું છે, કારણ શુદ્ધ તત્વ અંદરમાં પડ્યું છે. પોતે પૂર્ણ શુદ્ધ છે એવું અંદરમાં પોતેનું સ્વરૂપ છે, માટે એવું નિર્મળ પરિણામ પ્રગટ કરી શકે છે. આ વાત તો બહુ મહત્વની છે. એ વાતને સ્વીકારીએ તો જ આપણને એમ થાય કે મારે પણ એવા મારા શુદ્ધ પરિણામને પ્રગટ કરવા છે ને હું કરી શકું એવો છું. હજી મોટાભાગના જૈનોને 90% જૈનોને તો એમ ખબર નથી કે પોતે પણ અર્યંત થઈ શકે. તમે પૂછી જુઓ, 10 જૈનોને ભેગા કરીને પૂછો કે તમે અર્યંત થઈ શકો, તો જરાક વિચારમાં પડી જશે. શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, પોતાને શું કરવું છે એનું ભાન નથી. એમનું ધ્યેય પૂછશો તો એમાંનો માંડ 10% જ એમ કહેશે કે ના અમારે પણ એવી સિદ્ધની દશા પ્રગટ કરવી છે. એવું કહેવામાં તો માંડ 10% નીકળશે. બાકી તો એમ જ કહેશે કે અમારે સારી ગતિ થાય ને એટલે એમ જ કહેશે. એટલે 90%ને તો ખબર નથી
કે પોતે પણ જેવા મહાવીર સ્વામી ભગવાન થયા છે એવો પોતે પણ થઈ શકે છે. એટલે તીર્થંકરની વાત નથી, પણ કેવળ જ્ઞાની થઈ શકે છે. ખબર નથી, ક્યાંથી ખબર હોય? આત્મા વિશે જાણે તો ખબર પડે ને કે પોતે એવો કેવળ જ્ઞાન સ્વભાવી છે. ત્રિકાળ કેવળ જ્ઞાન સ્વભાવી છે. જો અહીંયા દરેક વખતે એક એક શબ્દ મૂકવામાં આવ્યો છે, એનું મહત્વ છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવી જીવને કારણ શુદ્ધ જીવ કહે છે. આવું અંદરમાં કારણ પડ્યું છે. પોતે કેવળ જ્ઞાની છે અને ત્રિકાળ છે, ત્રણેય કાળે છે એવું કારણ પડ્યું છે. માટે એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે અને એમ એ કેવળી થાય છે. કેવળી થવાનું કારણ તો અંદરમાં પડ્યું છે અને ફાંફા બહારમાં મારે છે. પુરુષાર્થ આખો સ્વરૂપને લક્ષ્ય થવો જોઈએ, એને બદલે પુરુષાર્થ આખો બહારમાં થઈ ગયો છે. કેમ કે એ મૂળ વાતને સમજતા નથી ને, એટલે બાહ્ય દશાને જુએ છે. મુનિ શું પુરુષાર્થ કરી રહ્યા છે એ જાણતા નથી. મુનિએ આજે આખો દિવસ ખોરાક નહીં લીધો એટલે ઉપવાસ થયો, કાલે નહીં લીધો, પરમ દિવસે પણ ન લીધો, 3 દિવસથી મુનિએ ખોરાક ન લીધો એટલે અઠમ થયો. એટલે આ ભાઈ જઈને ઘેરે જઈને અઠમ કરી નાખે છે કે આપણે તપ થઈ ગયું મુનિ જેવું. અરે ભાઈ, એવું તપ નથી. અને કાંઈક 3 ઉપવાસ થાય એટલે તપ કહેવાય, અને તો જ એ આગળ વધે કે અઠાઈ કરે કે માસકમણ કરે તો એ તપ થાય, તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરે, એમ પણ નથી. એક દિવસના ઉપવાસની જરૂર નથી. કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં એક દિવસના ઉપવાસની પણ જરૂર નથી. આખો દિવસ જતો નથી એટલે એક દિવસ હું બોલું છું. 24 કલાકના ઉપવાસની જરૂર નથી. કેમ કે કેવળ જ્ઞાન કરવામાં કેટલો સમય લાગે? ગસ્સુ કુમારનું ઉદાહરણ લઈએ તો નેમનાથ ભગવાન પાસે દીક્ષા લઈ અને એમની આજ્ઞા લઈ અને સ્મશાનમાં જઈને ઉભા રહી ગયા. 24 કલાક તો થયા નથી. 24 કલાક તો થયા નથી ને મોક્ષે પધાર્યા. તો ક્યાં ઉપવાસ થયો? ઉપવાસ તો 24 કલાક થાય તો કહેવાય ને. આપણી ડેફિનેશન આપણે તો માનીએ છીએ એ પ્રમાણે. તો વગર ઉપવાસે કેવળ જ્ઞાન થયું કે ના થયું? તર્ક દ્વારા સમજાય એવું છે પ્રભુ. આમાં બીજી કોઈ વાત નથી કેવી. કહેવાનો આશય એ છે કે ભાઈ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ. આખો પુરુષાર્થ અંતરંગ છે અને નક્કામાં બાહ્યમાં શરીરની ક્રિયાઓને તમે તમારી ક્રિયા માની, એટલે આત્માની ક્રિયા માની અને તમે બોળવાઈ રહ્યા છો. ભાઈ, તમે માર્ગ ભૂલ્યા છો. શરીરની ક્રિયા એ દિવસે એમ જ થવાની હતી કે તમને ખોરાક ન મળે અને તમે એમ માની લીધું કે મેં ઉપવાસ કર્યો માટે આ મારું તપ થયું. આ ફેર છે. તમારો ઉપવાસ તો અંતરમાં થાય, અંતરમાં. બહારમાં કશું થતું જ નથી. ઉપરમાં વાસ કરવાનો છે. આ વાત છે. અહીંયા શું કહે છે? અહીંયા કે જ્ઞાન આનંદ આદિની પૂર્ણ દશાને પ્રાપ્ત પરમાત્માને અહીં કાર્યશુદ્ધ જીવ કયા છે. જ્યારે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવી જીવને કારણ શુદ્ધ જીવ કહે છે. આ કારણ શુદ્ધ જીવ છે એ જ કારણ છે જેને કારણે જીવ પોતે પોતાના શુદ્ધ પરિણામને પ્રગટ કરે છે, પૂર્ણ શુદ્ધ પરિણામને પ્રગટ કરી શકે છે. એ એનું સામર્થ્ય અહીંયા પડ્યું છે. આમ એક જીવ દ્રવ્યમાં કારણ અને કાર્યનો ભેદ દર્શાવ્યો છે. જીવ દ્રવ્ય તો એનું એ જ છે, પણ અહીંયા ભેદ પાડીને વાત કરી છે કે એના જે પૂર્ણ શુદ્ધ પરિણામ છે એવો એ જીવ અને એનું કારણ એના અંદરમાં જ જે પડ્યું છે એમ ભેદ પાડીને જો સમજાવ્યું છે. પછી તો કોઈ ભેદ રહેતા નથી. જેમ ગુણ ગુણીનો ભેદ રહેતો નથી એવી રીતે જયારે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે કોઈ ભેદ એને રહેતા જ નથી. અભેદને એ પોતે પ્રગટ કરી લે છે તો એ અખંડ અભેદ એ રૂપે પરિણમી જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ